અમારે નવ્યાબેન રમવા આવી ગયા. જો કેમ છો? ઓ ઓ કેમ છો? મજામાં? ઓય મોટું પકડી ગયું છે. હાલો તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આજે જવાનું છે ખેતલા બાપાએ દર્શન કરવા માટે. ભાઈ પણ જાવ ગાડી લઈને આવું તૈયાર થઈ ગયો છે અને હાલો હવે સીધે આપણે નીકળશું ખેતલા બાપાને દર્શન કરવા માટે. હાલો સીધા ત્યાં જ મળીએ, કારણ કે આજે ત્યાં હવન પણ છે અને દર્શન પણ થઈ જાય, બે કામ હારે થઈ જાય એટલા માટે. ચાલો સીધા આપણે ત્યાં મળીએ. હાલો તો પાછા મસ્ત મજાના ઘરે પૂગી ગયા છે. આપણે ગયા હતા ખેતલા બાપાએ દર્શન કરવા. ત્યાં વધારે પડતો વિડીયો ઉતારવાનો મેળ ન થયો, પણ જેટલા કટકા ઉતરા એવા થોડા ઘણા નાખ્યા છે. અને કારણ કે ત્યાં આપણે થોડોક કામમાં હતા એટલે વધારે વિડીયો ઉતારવાનો કોઈ મેળ નથી આવ્યો. અને હવે જઈશું આપણે હતીમાં જ્યાં આપણે નારિયેળ ઉતારવાનું છે. તો હાલો સીધા આપણે ત્યાં જઈએ. તો આપણે નારિયેળના છોતરા જે ઉતારવાનું બાકી છે, નારિયેળ નહીં લેવા છે, નારિયેળ અગરબત્તી ને બધું લેવા છે. તો હાલો સીધે નારિયેળના છોતરા ઉતારી દે અને પછી સીધા જાય હતીમાં, કારણ કે ત્યાં પછી ખોટી ન થવું એટલા માટે. તો નારિયેળના છાયલોતરા ઉતારાઈ ગયા અને હવે આ છાયલોતરા છે ને એને આપણે છેટા નાખવા જવું, કારણ કે અહીંયા પાસે ને કચરો ને બધું ન પાસે એટલા માટે છે ને અહીં રાખી દઈ. પછી અહીંયા સવારે છે ને સીધા બહાર નાખી દે ડસ્ટબિનમાં. ડસ્ટબિનમાં ટૂંકમાં બહાર એને ઉકેડે વહી જાય, અમારે ઉકેડ હોય, ડસ્ટબિન ન હોય, બરાબર. અને સીધું ખાતર બની જાય. ચાલો હવે છે ને નારિયેળ વધારશું. આપણે જો પાણી ઓલું ન જોતા એ આપણે આમ જોતા નથી, પણ આમ પકડ્યા ખરી જોજો આગળ ઊંચું થઈ જાય જ્યાં પાણી છે. જો કાયદેસર થઈ જાય ને પાછળ હતી ને તો પાછું નીચું થઈ જાય. જો પડી ગયું. જો પકડે એટલે આપણો હાથ હજી પાણી નીચે હેક નહીં, અહીંયા ગારે ને એટલે પાણી થાય, બરાબર. એટલે એવું છે, અહીં પકડે ખરી. જો ફૂલ પાણી છે ભાઈ અહીંયા. જો આ મટી જાય પડી જાય. જો એટલે આપણો હાથે પાણી પકડે ખરી, એટલે થોડું ઘણું, બહુ તો ના આવડે પણ થોડું ઘણું આમ ખબર પડે. આપણે ક્યાંય જોવા નથી જતા, બાકી આમ જોવા જઈએ તો હાલે ખરી, કારણ કે કાયદેસર નારિયેળ અત્યારે થઈ જાય પાણી હોય ને. હાલો બીજું કે આવું કંઈ હશે તો કયું. જો નારિયેળની ચોટી રાખી દીધી, આને છે ને ચોટી કહેવાય, આ છે ને ચોટી રાખવી પડે, બરાબર. હાલો સીધા હાલ વધારશું. જય હતી એમાં જો તમે અહીં ઓયડામાં આવો ને તો આખો આનંદ આખો અલગ આવે. તમે જો આમ વાતાવરણ આખું મજા આવે ને એવું હોય. એમ થાય કે અહીંયા બેઠા રહે, એમ અહીંથી નીકળવું નથી. આખું વાતાવરણ એવું હોય, કારણ કે એકદમ ઠંડો છે ઓયડો. તો હાલો હવે સીધું નારિયેળ વધારી દઈ પછી તો આપણે હતી એમાં મસ્ત મજાનું નારિયેળ વધારે લીધું ને તમે જો મસ્ત મજાના 2 ફાડા થયા. જો એક જ કાંઈ 2 ફાડા. આ માતાજીની કૃપા છે ભાઈ, બરોબર ને? બરોબર. હા બરોબર ભાઈ, બરોબર. બસ તો હાલો ફટાફટથી આપણે આપી દઈએ નારિયેળની પ્રસાદી, કારણ કે સાંજે છે ને અહીંયા આરતી થાય ને એ બમાં પ્રસાદી સીધી બટાઈ જાય, બરોબર. તો મિત્રો આજે છે ને થોડુંક તમને સોશિયલ મીડિયામાં જેને જવું છે, જેની ઈચ્છા છે, જે અથવા તો કોઈ પણ છે એને થોડું ઘણું જ્ઞાન આપવું, કારણ કે મને જેટલું શીખવા મળ્યું એટલે 2-3 મહિનામાંથી, અથવા તો પહેલાંથી જો કે ઘણા સમયથી કરતો પણ વચમાં થોડુંક બંધ કરી દીધું, કારણ કે હોસ્ટેલમાં જવાનું એટલે જ્યાં મેળ ન આવે. પણ મને જેટલું શીખવા મળ્યું એટલે એમાંથી તમને થોડું ઘણું કહું કે મેં એને ખર્ચો કર્યો છે. પણ જો વ્લોગિંગ લાઈનમાં તમારે જવું હોય કે ડેઇલી બ્લોગ, લાઇફસ્ટાઈલ બ્લોગ એવી રીતના તમારે જવું હોય તો બીજો કંઈ જાજો ખર્ચો કરવાની જરૂર નથી, કારણ કે અત્યારે તમે ખાલી ડેઇલી ચાલુ કરી દો. અત્યારે તમે જુઓ હો કે ઘરે રાફડો ફાટ્યો એમ બ્લોગરનો. તમે માનો ને એક ગામમાંથી કમસે કમ નાનું ગામ હોય તો 10-15 જણા તો ઓછામાં ઓછા બનાવતા જ હોય, એટલે ગામે રાફડો ફાટ્યો છે. પણ તમારે એ ધ્યાન રાખવાનું છે, ખોટો ખર્ચો નથી કરવાનો. અત્યારે જે છે, માનો કે તમારા પાસે એન્ડ્રોઈડ ફોન છે, વાંધો નહીં, ક્લિયરિટી થોડીક નબળી છે, ક્લિયરિટી નબળી છે ને તો હાલશે, પણ તમારે કોન્ટેન્ટ ઉપર મને ધ્યાન દેવાનું, બરાબર. તો મેં જેટલો ખર્ચો કર્યો ને એમાં હું તમને બતાડું, અને થોડું ઘણું એને જો તમે લઈ લીધું હોય તો એને કઈ રીતે ઉપયોગ કરવો એને એ હું તમને શીખવાડું, બરાબર. જો
પહેલાં જો આ ગેમ્બલ છે બરાબર, આ ગેમ્બલ મેં 4,500 લીધું. કેટલાનું? 4,500 આ ગેમ્બલ લીધું. પણ અત્યારે મારે કંઈ યુઝ નહોતું, કારણ કે ત્યારે નવો હવો ચડ્યો હતો એટલે હરખ હતો, એટલે પછી ત્યારે નવું લઈ લીધું હતું મેં. 4,500 આવ્યું હતું. DJIનું છે. જો હું તમને ચાલુ કરીને દેખાડું. ચાલુ કરો એટલે સીધી ઘૂમરી મારે જો આવી રીતે આમ જો, એટલે એવું છે. અને આને તમને હું તરીકે ને હકાલતા શીખાડું. એનું કારણ છે કે આ છે ને નવે હવું લ્યો ને તો ખબર ન હોય. જો આ આપ એક ધારું છે ને લોંગ પ્રેસ કરો ને એટલે છે ને આમ ચાલુ થઈ જાય. અને જો બેટરી ફૂલ હોય ને, જો આ એચ એટલે કાંઈ બેટરી હજી ઓછી છે, એટલે એ તો એચ તો બીજાનો છે, પણ જો એ એક ખૂટો ઓછો છે. અને તમે આ મોડ એટલે કે કોઈ પણ છે ને સ્ટાઇલ આમ તમે રાખી દો, આડો ઊભો રાખી દો. જો આનો આ જ બટન, પહેલાં આ બટનનું કહી દઉં, અહીંથી લોંગ પ્રેસ કરો તો ચાલુ બંધ થાય બરાબર. અને પછી આ જ બટનથી તમે એકવાર દબાવો તો જે પહેલી સ્થિતિમાં હોય, જો આ સ્થિતિમાં છે એને જો અત્યારે આમ કરી નાખું, જો આમ કરી નાખ્યું. હવે એ બટનને હું જો સીધું અહીંથી આમ દબીને એટલે સીધું એ હતી એનો એ જ સ્થિતિમાં આવી જાય બરાબર. એટલે 2 વાર ખાલી આમ દબાવવાનું એટલે સીધું હતી એ જ એની સ્થિતિમાં આવી જાય બરાબર. પછી આ છે એ તમારે એમ કેનો છે તો કે એમને રાખી દેવાનો. ત્યાં માનો કે તમારે ફોકસ જ્યાં કરવાનું છે ત્યાં ફોકસ કરી લીધું, અને પછી આને દબવી દો ને એટલે ત્યાંથી પછી ગેમ્બલ હલતું બંધ થઈ જાય છે બરાબર. પણ આ ગેમ્બલ છે ને તમે જુઓ, આમાં 4 એક આ બાજુ જાય, આ બાજુ જાય, આ બાજુ જાય ને આ બાજુ, એમાંથી આ 2 છે ને એ સાઈડમાં જાય. જો અહીંથી આમ કરીને તો આ સાઈડમાં જાય, આ બાજુ કરી તો આ સાઈડમાં. કારણ કે આમાં તમારે સેટિંગ કરવાનું હોય ફોનમાંથી. તમે જેવું સેટિંગ રાખ્યું હોય એવું તમને ફાવે એવું રાખી લેવાનું બરાબર. અને અહીંથી જ્યાં ઉપર કરો એટલે જ્યાં ઉપરની ઢોલકી જોજો, જો ઉપર નીચે દેખાણી આવી રીતે થાય બરાબર. પણ એ બધું તમારે સેટિંગ કરવું હોય તો 2 વાર આને ટચ કરો ને હતું એમને થઈ જાય દેખાણું. પછી અહીં સાઈડમાં તમે જો હરખું આ ઝૂમિંગ અને ઝૂમ આઉટનું નિશાન આપે. જો તમારો ફોન હારે કનેક્ટ હોય ને તમે ઊંચું કરો ને એટલે ઝૂમ થાય ને આમ કરો એટલે ઝૂમ આઉટ થાય. એટલે 2 રીતે ઉપયોગ કરી શકાય. અને પાછળની બાજુ આને ક્લિક કરીને તમે ચાલુ કરી શકો. આવી રીતે તમે વિડીયો ઉતારતા હોય, જો આવું હવે તમે આમ વિડીયો ઉતારતા હોય એટલે સીધું અહીંથી ક્લિક કરી અને સીધો તમે વિડીયો લઈ શકો બરાબર. એકવાર ક્લિક કરો તો તમે જો જે મોડમાં હોય, જો ફોટો પાડતા હોય તો એકવાર ક્લિક કરો તો આવી જાય. અને જો વિડીયો ઉતારતા હોય તો લોંગ પ્રેસ કરો તો હાલે, અથવા તો એકવાર પ્રેસ કરીને મૂકી દો તો પણ હાલે. તો આમાં બધું એવું છે બરાબર. અને બીજું તો હું તમને બતાડું, જો માઇક છે. માઇક અત્યારે લઈ લીધા પણ જરૂર નથી, કારણ કે તમારામાં જો ડર નીકળી જાય એટલે માઇકની કોઈ જરૂર નથી રહેતી, કારણ કે સીધો અવાજ જ તમારો ન્યા લગી પહોંચી જાય બરાબર. જુઓ તમે આ માઇક હજી નવા જો કાગરી અને બાકીની બધું અંદર જ પડ્યું છે. જુઓ એકવાર તમારામાંથી બોલવાનો ડર નીકળી જાય ને સાહેબ, એટલે પછી આ માઇકની જરૂર ન રહી. બાકી જાઓ ચાલુ કન્ડિશનમાં છે. જુઓ તમે કમ્પ્લીટ છે. પણ આ કંઈ જરૂર નથી પડતી, કારણ કે ત્યારે છે ને શોખ હતો એટલે પછી લઈ લીધો. અને ત્યારે થોડોક આમ ડર લાગતો કે પબ્લિક વચ્ચે કઈ રીતે બોલવું ને એવું બધું લાગતું. પણ હે ને એક ડર તમે કાઢી નાખો ને એટલે તમે આખું થોડું ઘણું એવું માઇક બાઇકને કંઈ જરૂર ન પડે. અને થોડા ઘણા તમને સીન લેતા આવડી જવા જોઈએ. જોકે મને હજી એટલા બધા તો નથી ફાવતા, પણ જેવું થોડું ઘણું ફાવે એવું આપણે સીન લઈ છે. બીજું જો આ લીધી ઘોડી, આ છે ને એડવર્ટાઈઝમાં વધારે આવે. જો મેં સૌથી પહેલાં એડવર્ટાઈઝ જોઈ ને એટલે મેં આ લીધી હતી. આ ઉપયોગી છે એ મને આ નહીં, પણ આના કરતાં તમારે છે ને ઓલું ઊંચું આવે ને, ઊંચી સ્ટેન્ડ ઊંચી ઘોડી આવે ને એ લેવાની. એનાથી શું થાય ફાયદો, તમે જ્યારે એકલા હોય ત્યારે કોઈ ઊંચો વિડીયો ઉતારવો હોય ને ત્યારે તમે ઉતારી શકો. એટલા માટે હું થોડું ઘણું જ્ઞાન દઈ, કારણ કે જેને નવું બ્લોગર બનવું છે અથવા તો બ્લોગરની લાઈનમાં વધારે જવું હોય ને તો મારી વાતો જીવનમાં ઉતાર લેજો. બાકી તો બધા બોલવાળા બોઈલર રાખે, એનાથી કંઈ મૂંઝાવાનું નહીં બરાબર. તો હવે બીજું કંઈ જો તમારે જ્ઞાન જોતું હોય તો કોમેન્ટ બોમેન્ટ ઠપકા દેજો. અને જો સારો લાગ્યો હોય આ વિડીયો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હમણાં કીધું નથી. અને બીજું કંઈ તમારે જાણવું હોય તો કોમેન્ટ કરી દેજો. અમારે નવ્યા બેન રમવા આવી ગયા. જો કેમ છો? ઓ કેમ છો? મજામાં? ઓય મોટું બગડી ગયું છે. ટાટા ટાટા. ઓ કેમ છો? દાંત કરી કોઈ. તો આજના વિડીયોમાં એટલું ઘણું જો સારું લાગ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ ઠપકા દેજો મસ્ત મજાનું. તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.